નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં આપ સૌનું સ્વાગત છે। આજે સ્પેશિયલ રિપોર્ટમાં આજે આપણે વાત કરીશું નવી સંસદનું। આજે સવારે પીએમ મોદીએ વિધિવત પૂજાની સાથે નવી સંસદ ભવનનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ જે સેંગોલ છે તેને સ્પીકર ઓમ બિરલા કે જ્યાં બેસે છે તેમની ખુરશીની બાજુમાં તેને સ્થાપિત કર્યો। એટલે કે આઝાદી પછી આ જે સેંગોલ છે તેને સંસદ ભવનમાં નવી સંસદ ભવનમાં સ્થાપવામાં આવ્યું છે। એટલે કે જે વિરોધ હતો 20 વિપક્ષી દળો છે કે જેમણે વિરોધ નોંધાવ્યો હતો, તેમનું જે પ્રકારે કહેવું હતું કે રાષ્ટ્રપતિએ ઉદ્ઘાટન કરવું જોઈએ, પરંતુ પીએમ નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરી રહ્યા છે। એટલે કે આ તમામ વિરોધની વચ્ચે આજે સંસદ ભવનનું સવારે લોકાર્પણ કરવામાં આવ્યું। તેમાં વાત કરીએ 25 જેટલા પક્ષો છે કે જે પક્ષની સાથે છે, જનતાની જે પ્રકારે વાત કરીએ સંસદ ભવનની જે ઉદ્ઘાટનના પક્ષમાં છે અને સાથે જ વિરોધમાં આપણે વાત કરીએ તો 20 જેટલા પક્ષો કે તેની વિરોધમાં છે અને આજે તે જ પ્રકારે ઉદ્ઘાટન થયું। સવારે દંડવત પ્રણામ પણ જ્યારે વિધિવત પૂજા બાદ દંડવત પ્રણામ કરવામાં આવ્યા। પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દંડવત પ્રણામ કરવામાં આવ્યું સેંગોલને અને ત્યારબાદ પીએમ મોદીના હસ્તે સેંગોલને સ્થાપિત કરવામાં આવ્યું સ્પીકરની ખુરશીની બાજુમાં। તો આજ મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ। આ ચર્ચા સાથે અત્યારે આપણી સાથે ભાજપ અને કોંગ્રેસથી બંને નેતાઓ જોડાઈ ગયા છે। ભાજપથી રાજુભાઈ દેસાઈ અને કોંગ્રેસથી અશોક પંજાબી આપણી સાથે જોડાઈ ગયા છે। બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। રાજુભાઈ, આપનાથી આપણે શરૂઆત કરીએ। આજે સવારે 7:30 વાગ્યાથી શરૂઆત થઈ વિધિવત પૂજાની સાથે હવે ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે। હવે 12 વાગ્યાથી જે રાષ્ટ્રગાનની સાથે બીજી એક વિધિની શરૂઆત થશે। ત્યારબાદ આજે 11 વાગે એક આપણે વાત કરીએ તો હજી મન કી બાત પણ નરેન્દ્ર મોદીની યોજાવાની છે। પરંતુ હવે વાત કરીએ નવી સંસદ ભવનની, શું કહેશો સૌથી પહેલા આપ? કારણ કે ઘણો બધો વિરોધ પણ જોવા મળ્યો વિપક્ષી દળોનો, ઘણી બધી બાબતોને લઈને, સેંગોલને લઈને હોય કે પછી રાષ્ટ્રપતિના ઉદ્ઘાટનને લઈને હોય, અને તે તમામની વચ્ચે અત્યારે ઉદ્ઘાટન થયું છે, શું કહેશો? સૌ પ્રથમ કરોડો ભારતીયોને જે લોકશાહીનું મંદિર છે અને આજનો વિશેષ દિવસ, આ વિશેષ દિવસની યાદગાર ક્ષણ એટલે 75 વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ અને એમાં 75 રૂપિયાનો સિક્કો આજે વાર પડશે। આ આખી જે આજના કાર્યક્રમો આપણે જોઈએ છે, લોકશાહીનું મંદિર સંસદ ભવન જે છે એ સંસદ ભવન રૂપરચના રેખા એ સંસ્કૃતિને આધારે છે, સર્વધર્મ સંભાવને આધારે છે અને આવનારું ભારત વર્ષ કેવું હશે અને આવનારા ભારત એ વિશ્વગુરુ તરફ જઈ રહ્યું છે અને એ વિશ્વગુરુ તરફ જતા ભારતનું આ મંદિર પણ એક આકર્ષક છે। મને કહેતા આનંદ થાય કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિશ્વ નેતા તરીકે આપણે લોકપ્રિય જે વિશ્વની અંદર અત્યારે હાલ તેઓ છે એ રીતે સંસદ ભવનનું જે લોકાર્પણ પણ એમણે જે ઉદ્ઘાટન પણ એમના હસ્તે કરવામાં આવ્યું। એ રીતે રામ મંદિર હોય, મહાકાલ મધ્યપ્રદેશની અંદર મહાકાલ આખો કોરિડોર હોય, કાશી વારાણસીનો કોરિડોર હોય, જમ્મુ કાશ્મીરનો નિર્ણય હોય, બધાની અંદર ભારતીય નાગરિકોની જે ઈચ્છા શક્તિ અને સેવા છે એમાં સફળતા ખૂબ જ સારી રીતે મળેલી છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું વિઝન છે કે વિશ્વની અંદર ભારતનો ડંકો વાગવો જોઈએ અને ભારત એક વિશ્વગુરુ તરફ જઈ રહ્યું છે અને એમાં જયારે ધર્મની વાત કરવામાં આવે તો હિન્દુ ધર્મ પ્રત્યે આસ્થા જે આપણી છે એને સચોટ રીતે ભવ્ય રામ મંદિર પણ આવનારા જાન્યુઆરી મહિનામાં પણ આ જ ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં થશે। એ પણ આનંદનો લાભો છે કે આરે કોઈ વ્યક્તિની સફળતાને તમે આંબી ન શકો, સફળતાને રોકી ન શકો અને જે સફળતાના માર્ગ ઉપર અવિરત રીતે ચાલે છે ચરવૈતીના સિદ્ધાંત પ્રમાણે અને વિશ્વના નેતાઓ પણ એમને સ્વીકારે છે કે ભારત એક હવે મજબૂત દેશ છે અને એના વૈશ્વિક નેતા તરીકે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આગમન થતું હોય ત્યારે દરેક દેશના વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય ત્યારે નોંધ લેતા હોય કે નહીં, હવે આપણે ભારત સાથે રહીશું તો જ આ વિશ્વની અંદર આપણી જે કોઈ પણ વ્યવહાર હોય, અર્થવ્યવસ્થા હોય, કોઈ પણ એની અંદર આપણે સફળ થઈશું। તો એના ભાગીદાર તરીકે આપણે ભારત સાથે સારામાં સારા મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ। આ એક માનસિકતા બંધાય છે દરેક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની। પણ જ્યારે વિરોધ પક્ષ
અલગ અલગ પક્ષ ભેગા થઈને જ્યારે સંસદ ભવન ઉદઘાટનની અંદર બહિષ્કાર કરે છે અને એ અપમાન કરી રહ્યા છે લોકશાહીનું, એ પણ જનતા જાણે છે. બીજી રહી વાત રાષ્ટ્રપતિની, જ્યારે પણ કોઈ પણ પ્રોગ્રામ હોય, સરકારી પ્રોગ્રામ હોય ને સરકારી કરે છે કે ભાજપ અપમાન કરી રહી છે રાષ્ટ્રપતિનું. શિવમભાઈ, એમને પણ ભૂલવું ના જોઈએ કે ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, રાજીવ ગાંધી અને પંડિત જવાહરલાલ નહેરુજી, સોનિયા ગાંધી હોદ્દા પર ન હોવા છતાં, કોઈ પણ હોદ્દા પર ન હોવા છતાં એ સમય એમની સરકારની અંદર પણ ઘણા બધા ઉદ્ઘાટનો એમણે કરેલા છે. એ પણ ભૂતકાળને ન ભૂલવું જોઈએ. અને ગર્વની વાત એ છે કે જ્યારે દેશના 90% લોકો સંસદ ભવનના ઉદ્ઘાટનની વાહવાહી કરી રહ્યા હોય અને માનનીય વડાપ્રધાનની દીર્ઘ રસ્તા છે એને યશસ્વી ગણી રહ્યા હોય, ત્યારે આપણે કહીએ છીએ એવા વિપક્ષના લોકો આ એક મુદ્દો, રાજકીય મુદ્દો બનાવવા જઈ રહ્યા છે કે 2024ની અંદર અમને કંઈક ને કંઈક, એમની પાસે કોઈ મુદ્દો નથી, એ હાજરી પુરાવી રહ્યા છે કે અમે પણ ભારત દેશમાં વિરોધ પક્ષમાં કે અન્ય પક્ષમાં છીએ, ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં છીએ, એમની હાજરી પુરાવી રહ્યા છે. કારણ કે જનતાએ એમને જનતા જનાર્દને એમને પરિણામ આપી દીધું છે કે તમે હવે તમારી જે પરિવારવાદના કૂટનીતિ છે ચાલશે નહીં. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે વિઝનથી ચાલી રહી છે કેન્દ્રમાં અને માનનીય વડાપ્રધાન શ્રી કેવી રસ્તા જોવા મળે છે એ પ્રમાણે જનતા પણ એમની સાથે. રાજુભાઈ, જે પ્રકારે પણ ભાજપ પણ એવું કહી રહી છે કે ભૂતકાળમાં એ પણ કોંગ્રેસ પણ કરી ચૂકી છે અને અત્યારે કોંગ્રેસ રાષ્ટ્રપતિની વાત કરે છે. એ વાતની સાથે જ મણિપુરનું પણ આપ જાણતા હશો, વિધાનસભાનું જ્યારે જે લોકાર્પણ કરવામાં આવ્યું સોનિયા ગાંધી દ્વારા કંઈ કરવામાં આવ્યું, તેમાં પણ રાજ્યપાલનું કોઈ નામ નથી. એટલે કે રાષ્ટ્રપતિની વાત હોય જ્યારે આપણે રાજ્યની વાત કરીએ ત્યારે પણ રાજ્યપાલને બોલાવવાના હોય છે. આ વાત પણ કોંગ્રેસને પૂછવી જોઈએ. ત્યારે આપ શું કહેશો આ તમામ બાબતને લઈને? નહીં, મેં બધી વાત ભારતીય જનતા પાર્ટીના મિત્ર પાસેથી સાંભળી અને મને કોઈ નવાઈ થઈ નથી. જો આવું ના બોલે તો એમને તકલીફ થઈ જાય. હકીકત આ છે કે આ ભારત દેશમાં આ દેશની બંધારણીય પરંપરાઓ, બંધારણીય મૂલ્યો, લોકતાંત્રિક પરંપરાઓ અને લોકતાંત્રિક મૂલ્યો આ બંનેને તાકમાં મૂકીને મનસ્વી રીતે જે રીતે લોકતંત્રમાં આ શાસન ચાલી રહ્યું છે, મને કહેવામાં કોઈ નથી. કેવી રીતે ભ્રામક વાતોને કેવી રીતે લોકોના ગુમરાહ કરવાની, વિશ્વગુરુ કરીને લોકોને તમે એમની ભાવનાને ભડકાવીને, વિશ્વગુરુ જ્યાં સુધી દેશની જનતા એક ન થાય, દેશની જનતા મજબૂત ન થાય, દેશમાં બેરોજગારી ન થાય, શક્તિશાળી પ્રજા વિશ્વગુરુ બની શકે છે. આપણા દેશની અંદર જો ખાલી આ સંસદ ભવનનું ઉદઘાટન કરવા માટે તમે તમામ પ્રકારના લોકતાંત્રિક બંધારણીય મૂલ્યનું એક બાજુ મૂકી દો અને 20 રાજકીય પક્ષો આને સમર્થન ના આપતા હોય, દેશની અંદર જ તમારે સમર્થન ના મળતું હોય અને 2019ની અંદર ચૂંટણીમાં 37% વોટ તમને મળ્યા હતા, 63% વોટ અગેન્સ્ટમાં ગયા હતા, તો વિશ્વગુરુની ભ્રામક વાતો કરવાનું મહેરબાની કરીને બંધ કરી દો. નંબર 1. નંબર બીજી વાત આ છે કે બંધારણની કલમ 79 પ્રમાણે, ભાજપના મિત્રને કહું છું જઈને વાંચી લેજો, ભારતના બંધારણની કલમ 79 પ્રમાણે પાર્લામેન્ટ કોને કહેવાય, વોટ ઇઝ પાર્લામેન્ટ, સંસદ એટલે શું? એમાં લખેલું છે સંસદ એટલે રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ જે છે એ સંસદની આત્મા છે એટલે લોકસભા અને રાજ્યસભાના એ પોતે પ્રમુખ હોય છે, જ્યારે વડાપ્રધાન માત્ર લોકસભામાં પ્રમુખ હોય છે. આ રાજ્યસભા અને લોકસભા જ્યારે પણ સંસદનું સત્ર શરૂ થાય છે તો બંને સત્રને રાષ્ટ્રપતિ પોતે સંબોધે છે. જ્યારે પણ બિલ અનમ્યુટ કરજો. આ બધી વસ્તુ હોવા છતાં તમે નિમંત્રણ ના આપો રાષ્ટ્રપતિને. આ આખી સંસદ ભવન બદલાઈ રહી છે, એક જગ્યાથી બીજી જગ્યા સંસદ જઈ રહ્યું છે. જ્યારે ભાજપના મિત્ર વાત કરતા હતા કે ભૂતકાળમાં લાઇબ્રેરી જે છે સંસદની અંદર એક માત્ર લાઇબ્રેરીનું ઉદઘાટન કરવું હોય એ જુદી વસ્તુ છે, પણ તમે આખી સંસદને ઉઠાવીને અને તમે બીજી જગ્યાએ લઈ જતા હોય, પ્રજાએ કોઈ માંગણી કરી નહોતી, લોકોની કોઈ ઈચ્છા નહોતી, પણ પોતાની અલગ જઈ રહી છે. પરંતુ આપણે મણિપુર અને તમિલનાડુ એસેમ્બલીની પણ વાત કરીએ. તે એસેમ્બલીને પણ સમાચાર અત્યારે આવી રહ્યા છે. તેમાં સોનિયા ગાંધી અને મનમોહન સિંઘે કર્યું હતું, તેમાં રાજ્યપાલને પણ નહોતા બોલાવવામાં આવ્યા, ના તકતીમાં નામ છે. સાંભળો, રાજ્યસભા અને જે રાજભવન હોય છે એ રાજભવન જુદી વસ્તુ હોય, વિધાનસભા અને સંસદ એક જુદી વસ્તુ હોય, રાજ્યની બાબત છે અને રાજ્યપાલ પોતે રાષ્ટ્રપતિ નથી હોતો. બાબત હોય તો પણ રાજ્યપાલને એટલું મળવું જોઈએ ને.
નહીં, વિધાનસભા એ લોકશાહીમાં નથી આવતી એવું એમનું રાજ્યપાલ એ કહેવું છે. પ્રતિનિધિ છે. રાજ્યપાલ રાષ્ટ્રપતિનો પ્રતિનિધિ હોય છે. અને તમે જુઓ, વડાપ્રધાન છે મનમોહન સિંહ પણ એ પણ ભૂલી જાય છે કે કોઈ પણ રાજ્યના પ્રધાન આવે તે રાજ્યપાલ હોય. તમે એક વાત ભાઈ રાજુભાઈ, લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો, મહેરબાની કરીને. કર્ણાટકના જે હાલત થઈ છે ને એ 24માં તમારી થશે. તમે ભૂલજો નહીં આ વાત. કર્ણાટકની ખાલી હવા તમને લાગી છે, દરેક કોંગ્રેસના નેતાને કર્ણાટકની હવા લાગી છે. એમને એવું લાગ્યું કર્ણાટક જીતે તમારે ભારત મનસ્વી જીતી કરવી લીધું. હોય, આવનારો સમય આ બતાવશે. કર્ણાટકની જે છે ને એ જીત જે છે આખા વિશ્વ, આખા હિન્દુસ્તાની પ્રજાની છે. અને 24માં તમે સત્તા વગર થઈ જવાના છો. એનું કારણ જે રીતે તમે સંસદ અને આ લોકશાહીને તમે હાથમાં લઈને અને એને તમે પગ નીચે કુચલી રહ્યા છો, આ શું છે? રાષ્ટ્રપતિનું આટલું મોટું અપમાન. પહેલા તમે એમ કહેતા હતા કે આદિવાસી આદિવાસી આદિવાસી, હવે આદિવાસીઓનું તમે અપમાન, આખા દેશના 12 કરોડ આદિવાસીઓને તમે અપમાન કરી રહ્યા છો. ભારતીય જનતા અને પછી એની સામે પાર્ટી એની સામે તમે રાજ્યને મૂકી રહ્યા છો. તમને શરમ આવી જોઈએ. તમે રાજ્યોની તમે વાત મૂકો. રાજ્યપાલ હોય, રાજ્યપાલ હોય. છે જી, એક મિનિટ બંને પાસે ફરીથી આવીશ, બંને પાસે ફરીથી આવીશ. जी जी आओ गुमराह करशो। जी जी डॉक्टर अजय, आपका भी स्वागत है हमारे साथ जुड़ने के लिए। सबसे पहले अजय जी, आप क्या कहेंगे जिस प्रकार से 20 पार्टियां विरोध में है, 25 पार्टियां पक्ष में है। जो इनॉग्रेशन आज 12 बजे के बाद राष्ट्रगान से शुरू होगा। सुबह पीएम मोदी ने पूजा की, लोकार्पण किया, विरोध के साथ ही ये आज उद्घाटन हुआ। क्या कहेंगे सबसे पहले आप, जो जिस प्रकार से कांग्रेस और बाकी जो 20 पक्ष मांग कर रहे हैं राष्ट्रपति को लेके, और भाजपा वो अपनी जिस प्रकार से जो कार्यक्रम है उस पर अड़ग है, क्या आपकी क्या सोच है इस पे? मैं आपके दोनों पैनलिस्ट को प्रणाम करते हुए आपको नमस्कार करता हूं और यह बताना चाहता हूं कि इस देश में, लोकतांत्रिक देश में, दो तरह का न्यायालय है। एक न्यायालय वो जिसमें जज, वकील आपस में बहस करके जनता को न्याय देने का काम करते हैं, और एक वह न्यायालय जिस न्यायालय का आज उद्घाटन हुआ है, जिसमें जनता की, समाज की 140 करोड़ जनता के बारे में चर्चा की जाती है। लेकिन ये एक बात तो आप सभी को मानना होगा, यदि एक छोटा सा व्यक्ति भी अपने घर गृह प्रवेश करे, कोई शादी करे, कोई फंक्शन करे, तो निश्चित तौर से सारे रिश्तेदारों को, दोस्तों को बुलाने का काम करता है। भारतीय जनता पार्टी ने यह काम नहीं किया है। यह दुर्भाग्यपूर्ण है। यह इसलिए दुर्भाग्यपूर्ण है कि भारतीय जनता पार्टी के प्रधानमंत्री नरेंद्र मोदी इस देश के प्रधानमंत्री हैं और 140 करोड़ जनता की आकांक्षाओं के मसीहा हैं। यह लोकसभा संसद जिसका आज उद्घाटन हुआ है, इस उद्घाटन में मेरे मित्रों राष्ट्रपति का होना भी बहुत जरूरी था। काश ऐसा होता कि भारत देश के जो भी सांसद संसद भवन में पहुंचे हैं और सारे सांसद वहां पहुंचे होते और सबके बीच में यह उद्घाटन होता, तो कितना अद्भुत दृश्य होता और ये दृश्य का विदेशों पर कितना असर पड़ता कि भारत देश के लोकतांत्रिक देश जिसमें सारे सांसद अपने इस शुभ कार्य को एक साथ मिल के कर रहे हैं, जिसका नेतृत्व नरेंद्र मोदी प्रधानमंत्री जी या राष्ट्रपति जी या एक मजदूर कर रहा है। जिस मजदूर ने उस लोकसभा सांसद को बनाने का काम किया, उस मजदूर की उपस्थिति वहां पर नहीं थी। जिसने वहां पर पेंट करने का काम किया, उसकी एक सिंगल पर्सन की उपस्थिति नहीं थी। या भारत देश का प्रथम नागरिक, वह भी उपस्थित नहीं था। फिर क्या है ये? फिर तो यही है कि ठीक है, हम सब मानते हैं कि भारत देश के प्रधानमंत्री आज के दिन भारतीय जनता पार्टी के ही प्रधानमंत्री हैं। अभी तक हम ये मानते थे कि वह राजू जी जस्ट लिसन, मैं प्रणाम करता हूँ। मैं भाजपा की मानसिकता का विरोध नहीं कर रहा हूँ। एक मिनट जी, राजू भाई अपनी बात पूरी थे પછી आइए जी। अजय जी आपकी बात पूरी। राजू जी, मैं आपसे ये कतई नहीं कह रहा हूं कि भाजपा ने गलत काम किया। मैं ये बताना चाहता हूं कि सही नहीं किया। आप सोचिए, अगर राजू जी आप अपने घर का गृह प्रवेश करेंगे तो क्या मुझे नहीं बुलाएंगे? क्या अशोक जी को नहीं बुलाएंगे? क्या दिलीप जी को नहीं बुलाएंगे? हो सकता है कुछ रिश्तेदार नाराज होते हैं, गृह प्रवेश में कुछ रिश्तेदार नखड़ेबाज होते हैं,
तो उन नखड़ेबाजों को छोड़िए, लेकिन एक महत्वपूर्ण रिश्तेदार होता है जिसको दामाद कहते हैं, एक महत्वपूर्ण रिश्तेदार होता है जिसको बहनोई कहते हैं, एक महत्वपूर्ण रिश्तेदार होता है जिसको मामा कहते हैं, और उसके बगैर किसी भी कार्यक्रम का उचित होना सही नहीं है। इसलिए अगर दामाद है और अगर देवी है तो प्रथम नागरिक भारत देश के राष्ट्रपति है, उनका उपस्थित होना जरूरी रहा। જી રાજુભાઈ, એ જ વાત અજયભાઈએ જણાવી જ કે રાષ્ટ્રપતિને બોલાવવામાં ન આવ્યા, કેમ? શિવમભાઈ, એમની થોડી ગેરસમજ થાય છે. જે પણ કારીગરો ત્યાં હતા અને જેમણે પણ ત્યાં ભાગ રાષ્ટ્રપતિની વાત કરો ને ભાઈ, એ જવાબ આપ્યો. એ પણ જવાબ આપી દઉં, પણ પેલા એમની ગેરસમજ કાઢી નાખું અજયજી કે એમનું પણ મહાકાલનો કોરિડોર હોય, રામ ભગવાનનું મંદિર જે અયોધ્યામાં હોય કે અન્ય કોઈ મંદિર હોય, અને જે એમણે પણ ભાગ લીધો છે એવા કર્મચારીઓ જે એમનું પણ સન્માન આજે તમે જોયું સંસદ ભવનની અંદર જેમણે એમના હાથથી જે ઉભું કર્યું છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું. બીજી વસ્તુ કે રાષ્ટ્રપતિને આમંત્રણ આપવું કે ના આપવું કે એમના હસ્તે કરાવવું એક પ્રોટોકોલ છે, અને એમાં જે પણ સરકારી ઓફિસરી હોય એ સરકારી ઓફિસર એને પ્રોટોકોલ વિભાગ આખો જે રીતે દરેક રાજ્યની હોય દરેક ખૂણામાં ફેંકી દો. રાષ્ટ્રપતિ ખૂણાની વાત નથી, અશોકભાઈ મારી વાત પૂરી સાંભળજો પેલા. એટલે મૂળ કહેવાનો વિષય પ્રોટોકોલના ભાગ પ્રમાણે જ્યારે નક્કી થતું હોય છે, જ્યાં માન્ય આપણા વડાપ્રધાન શ્રી હોય કે માન્ય રાષ્ટ્રપતિ શ્રી હોય એ પ્રોટોકોલના ભાગ તરીકે આ જોવામાં આવતું હોય છે કે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ હોય કે કોઈ ધ્વજ વંદન લાલ કિલ્લા ઉપરથી કરવાનું કોને કરવાનું એ પણ એક પ્રોટોકોલનો ભાગ હોય છે, એ પ્રમાણે થતું હોય છે વિધિવત રીતે. બીજી વસ્તુ કે દરેક પક્ષને આમંત્રણ આપવામાં આવ્યું છે, એવું નથી. દરેક પક્ષને આમંત્રણ આપવામાં આવ્યું છે, દરેક રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, કારણ કે આ એક લોકશાહીનું મંદિર છે, અને આ લોકશાહીનું મંદિરની અંદર વિરોધ પક્ષ હોય કે સત્તાધારી પક્ષ હોય, બધા સાથે મળીને આવ્યું તેના વિશે કોઈ વાત કરવામાં નથી આવી. राजू जी, आपके उपराष्ट्रपति लोकसभा के सांसद ही वहां दोनों संदेश वांचवामा आवशे, राष्ट्रपति और उपराष्ट्रपति दोनों का संदेश पढ़ा जाएगा राष्ट्रगान के बाद. अभी जो शुरू होगा वो है, पर आमंत्रण क्यों नहीं दिया? बात उसकी है ये हाजिर नहीं, पोते हाजिर नहीं. કેટલી મોટી વાત છે, પોતે ગેર હાજર છે, આ સંસદ પોતે ગેર હાજર છે. તમે વિચાર તો કરો, ભારતની સંસદ ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ન હોય કેવી પરિસ્થિતિ હોય, કેવી ખરાબ પરિસ્થિતિ. હું તો કહું છું કે આજનો દિવસ કાલો દિવસ ગણા છે, કાલો દિવસ છે આજનો દિવસ દેશની લોકશાહી માટે. આ મનમાઈ મનસ્વી રીતે જે રીતે તમે લોકશાહીને ચલાવી રહ્યા છો રાજુભાઈ, લાંબુ નહીં ચાલે. આ ઇતિહાસ કોઈને છોડતો નથી. મારી વાત પૂરી કરો. આ વાત આપની પૂરી કરો પછી અજયભાઈ જાડેજા. જી, લોકશાહીની અંદર જો એ મને શીખવાડવા કે ભારતીય જનતા પાર્ટી શ્રી કહેતા હોય તો અશોકભાઈ ભૂતકાળને પણ ભૂલવું ના જોઈએ. મારે એની સાથે ટીકા નથી કરવી, કારણ કે આજનો દિવસ વિશેષ છે. જ્યારે લોકસભામાં કે રાજ્યસભાની અંદર જે સત્રના દિવસો ચાલતા હોય છે ત્યારે પણ આપ જોઈ શકો છો એની અંદર કોનું કેવી રીતે મૂલ્ય હોય છે એ પણ પ્રોટોકોલ નક્કી કરે છે, અને પ્રોટોકોલ વિભાગ નક્કી કરે છે. એટલે રાષ્ટ્રપતિને આમંત્રણ આપવું ના આપવું શું કરાવવું એ પ્રોટોકોલનો ભાગ છે. મારી વાત સાંભળી લેજો અશોકભાઈ, પછી હું આપણે સાંભળીશ. એટલે રાષ્ટ્રપતિજીનો પણ પ્રોટોકોલ વિભાગ આખો અલગ હોય છે, કેન્દ્ર સરકારનો પણ પ્રોટોકોલ વિભાગ આખો અલગ હોય છે. પણ જ્યારે હું એટલું એ કહેવા માંગુ છું કે કોંગ્રેસના જ એક નેતા, અશોકભાઈને સાંભળવા જેવી વસ્તુ છે, કોંગ્રેસના એક નેતા સાંસદ એવું કહેતા હોય કે ભારત દેશના વડાપ્રધાન આ સંસદ ભવનનું ઓપનિંગ કરશે તો શું પાકિસ્તાનના વડાપ્રધાન કરશે? આ પણ તમારા કોંગ્રેસના નેતા પણ કહેલું છે. શિવમભાઈ આપને પણ કોણે કહેલું છે યાર? ખોટું બોલે બંધ કરો. હા બરાબર. બીજી વસ્તુ, બીજું લાસ્ટ મારું છે, મારી વાત પૂરી કરી દઉં શિવમભાઈ, કે G7 ની હમણાં જાપાનની અંદર બેઠક થઈ, G7 એમાં આપણે ભાગ નથી. ભારત દેશ એની અંદર G7 નો એક ભાગ નથી. ખાલી આમંત્રિત વિશ્વની અંદર આમંત્રિત દેશ તરીકે ભારત દેશને આમંત્રણ આપવામાં આવ્યું હતું. G7 ના સભ્ય નથી તેમ પણ. અશોકભાઈ પ્રોટોકોલની વાત અહીંયા આપણે વાત કરીએ તો પ્રોટોકોલની વાત જ આવી જાય છે. પ્રોટોકોલની જ વાત કરું છું હું, પ્રોટોકોલની જ વાત કરતો હતો. ભારતના બંધારણની કલમ 79 લિખિતમાં છે કે સંસદ એટલે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ સંસદની આત્મા છે. તમે આત્માને કાઢી મૂક્યા, તમે સંસદમાં આત્માને તમે ના બોલાવો.
જે પોતે રાષ્ટ્રપતિ જે છે તમે એમને તમે નિમંત્રણ ના આપો, તમે ભારતીય લોકશાહીની આત્મા તમે રાજુભાઈ તમે રાષ્ટ્રની આત્માને મારી નાખ્યું છે એટલું તમને કહું છું રાજુભાઈ, મને કહેવા દો મારો મુદ્દો આ છે રાજુભાઈ. જી એક મિનિટ કલમ 1900 માં લખેલું છે ભાઈ, લખેલું છે. અજયભાઈ રાહ જોવે છે, પ્લીઝ અશોકભાઈ જલ્દીથી વાત પૂરી કરો. જી પૂરી કરું, એક જ મિનિટ રાજુભાઈ સાંભળવા તૈયાર છે. આવું છું રાજુભાઈ, હમણાં આવું પ્લીઝ. રાજુભાઈ બીજાની વાત પણ રાજુભાઈ બીજાની વાત પણ મૂકવા દઈએ પ્લીઝ. હું મારી વાત નથી કરતો, બસ હું છેલ્લી એક વાત કરું છું કે કલમ નંબર 79 વાંચી લેજો, જેમાં રાષ્ટ્રપતિને આત્મા તરીકે તમે આત્માને ખૂણામાં મૂકી દીધું છે. जी अजय जी जिस प्रकार से अभी बोला कि प्रोटोकॉल है, प्रोटोकॉल के हिसाब से जो नहीं भेजा होगा वो आप क्या कहेंगे अभी इसके? जी एक मिनट अजय भाई बोलवा दीजिए. जी अजय जी प्लीज अशोक भाई प्लीज शांत. जी अजय जी આજનો દિવસ કાળો દિવસ ગણાશે લોકશાહી. આજનો દિવસ આ કાળો દિવસ છે લોકશાહી માટે. પ્લીઝ બંને શાંત, બંને પ્લીઝ ઉપરાષ્ટ્રપતિ નથી બોલાયા. અશોકભાઈ જી, અશોકભાઈ રાજુભાઈ અજયભાઈ ની વાત પૂરી થવા દી. અજયભાઈ પાસે જઈએ આપણે. જી અજયભાઈ. मैं तो यही कहूंगा अशोक जी, राजू जी, इस निर्माण न्यूज को भारत देश की जनता देख रही है और यह लोकतांत्रिक देश है जिसमें राजू जी, अशोक जी अपनी बात को कहते हुए लड़ते हुए दिख सकते हैं, लेकिन लोकसभा संसद में एक न्यायालय में भारत देश की प्रत्येक जनता का समाधान होता है, उसकी समस्या का समाधान होता है. सांसद उसमें बहस करते हैं और ये मान के चलिए कि उस संसद में यदि सांसदों का संख्या कम हो, मैं राजू भाई बोल रहे थे, मैं पूछना चाहता हूं भारतीय जनता पार्टी के कितने सांसद उपस्थित थे वहां? नितिन गडकरी जी नहीं थे, बहुत से ऐसे सांसद नहीं थे. सारे सांसदों को छोड़कर एक गृह प्रवेश हो रहा है, एक संसद भवन का उद्घाटन हो रहा है और उसमें सांसद ना पहुंचे, यह मनाने का काम प्रत्येक व्यक्ति को करना चाहिए. और मैं बधाई देता हूं इस देश की जनता को और भारतीय जनता पार्टी को कि आज नरेंद्र मोदी जी ने लोक संसद का उद्घाटन किया और आप सभी बधाई के पात्र हैं. भगवान करे कि इस लोक संसद में समाज हित में न्याय होता रहे, सबके मुखार बिंदु से समाज हित में लड़ाई होती रहे और समस्या का समाधान होता रहे. और यही कहकर समय की कमी है राजू भाई जी, समय की कमी है राजू भाई, 10 સેકન્ડ જલ્દીથી આપની વાત કઈ કહેવા માંગતા હતા પૂરી કરજો. હું કહેવા એટલી જ માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે કોઈ પણ અન્ય સરકાર હોય, કેન્દ્રની અંદર જ્યારે સરકાર 40 કરોડ જનતાનો આ એક લોકશાહીનું મંદિર છે અને મને વિશ્વાસ છે કે લોકશાહીના મંદિરની અંદર ભારત એક વિશ્વ ફલક ઉપર જે નામના મેળવી છે અને આવનારા દિવસમાં વિશ્વગુરુ તરફ બનવા જઈ રહ્યો છે, એનું આ એક મંદિર એ ચોક્કસ પ્રતીક સમાન ગણવામાં આવશે. અને હું પણ અશોકભાઈ હવે આગામી સમયમાં જે પણ સત્ર મળશે, હવે કદાચ આ નવી સંસદમાં મળશે, ત્યારબાદ શું રણનીતિ હશે કોંગ્રેસની? કોંગ્રેસની આ છે, પહેલા પણ એ જ હતી કે ભારતીય જનતા પાર્ટી, આરએસએસ ને વડાપ્રધાન ભેગા થઈને આ દેશના લોકતંત્રના મૂલ્યોને ખતમ કરી રહ્યા છે, બંધારણીય સંસ્થાઓને કમજોર કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય, 20 વિરોધ પક્ષો ન હોય, ભાજપના સાંસદો એની અંદર સામેલ ન હોય, આ એક પથ્થરની મૂર્તિનું ખાલી તમે ઉદઘાટન કર્યા છે, આત્માને તમે મારી નાખી છે. આ સંસદના લોકશાહીની આત્મા ખતમ થઈ ગઈ છે. એટલે આજનો દિવસ હું કહું છું કે ભારતના લોકશાહી માટે કાળો દિવસ ગણાશે. તો દર્શક મિત્રો, જે પ્રકારે અત્યારે આપણે ચર્ચા કરી નવી સંસદ ભવનનું જે લોકાર્પણ કરવામાં આવ્યું, ઉદઘાટન કરવામાં આવ્યું, પરંતુ હજી પણ જે 20 પક્ષો છે કે જે પોતાની જે માંગ હતી તેમની, જેના માટે તેમનો વિરોધ હતો, તેના પર હજી પણ અડગ છે. અને તે જ કડીમાં હવે આગળ વાત કરીએ તો 12 વાગ્યાથી હવે જે પ્રકારે
વિધિવત નવી શરૂઆત થશે રાષ્ટ્રગાન સાથે, અને ત્યારબાદ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિનો સંદેશ વાંચવામાં આવશે અને ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી પોતાની સ્પીચ આપવાના છે. એટલે કે આજે કહી શકાય કે 3 વાગ્યા સુધી આ પ્રોગ્રામ છે તે હજી પણ ચાલવાનો છે, પરંતુ વિરોધની વચ્ચે આ સમગ્ર કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં જે પક્ષો છે, વિરોધ પક્ષો, તેમની શું રણનીતિ રહેશે તે ચોક્કસથી જોવું રહેશે. અત્યારે ચર્चा करी, चर्चा में जुड़े अशोक भाई, राजू भाई और अजय जी, आप तीनों का बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए. तो दर्शक मित्रों, स्पेशल रिपोर्ट में अत्यारे बस आटલું જ. नमस्कार.